સોરઠ દેશ સોહામણો મુજને જોયાના કોડ રત્નાકર સાગર ઘૂગવે ત્યાં રાજ કરે રણછોડ અને સોરઠ ધરા ન સંચર્યો ન ચડ્યો ગઢ ગિરનાર ન નાયો દામો રેવતી એનો એળે ગયો અવતાર. જૂનાગઢ, જ્યાં દરેક પગલે શ્રદ્ધા ધબકે છે અને જ્યાં દરેક શ્વાસમાં ભક્તિ ભળી જાય છે, આ દિવ્ય ભૂમિના હૃદયમાં સ્થિત છે ગિરનાર પર્વત. આ પવિત્ર પર્વત પર બિરાજમાન છે અંબિકા માતાનું મંદિર, જ્યાં માં અખંડ શક્તિ સ્વરૂપે દર્શન આપતી હોય તેવી અનુભૂતિ થાય છે. હજારો વર્ષો પહેલા દત્તાત્રેય ઋષિએ અહીં કઠિન તપશ્ચર્યા કરી હતી અને એટલે જ આજે લાખો શ્રદ્ધાળુઓ તેમની પાદુકાના દર્શન કરવા માટે અચૂક આવે છે. અહીં જ આવેલું છે દિવ્ય જૈન મંદિર કોમ્પ્લેક્સ, જેમાં 22મા તીર્થંકર ભગવાન નૈમિનાથની મોક્ષભૂમિ તરીકે પૂજાતું ભવ્ય 12મી સદીનું નૈમિનાથ મંદિર સામેલ છે. અહીં ગોરખ શિખર પાસે ગોરખનાથની ધૂણીના પગલા છે. અહીં ત્યાગ અને વૈરાગ્યના પ્રતીક એવા મહાન રાજા ભર્તૃહરિની ગુફા છે. અહીં સીતાવન અને ભરતવન જેવા પૌરાણિક વનો શેષાવનની શાંતિમાં ભક્તિની ધૂણી ધખાવે છે. આ દિવ્ય ભૂમિના સાનિધ્યમાં શ્રદ્ધા અને શૌર્યથી છલકાતો એક ભવ્ય તહેવાર આકાર લે છે, ભવનાથનો લોકમેળો. ફેબ્રુઆરી મહિનામાં મહાશિવરાત્રિના પાવન અવસર પર સાધુ સંતોની ઘંટડીઓનો રણકાર, ધૂનના તાલે ડોલતા ભક્તો અને સમગ્ર તળેટી ભક્તિના રંગે રંગાઈ જાય છે. ગિરનારના ભવ્ય પર્વતોની વચ્ચે એક જગ્યા મળે છે જ્યાં હૃદયને શાંતિ મળે છે અને આ છે દામોદર કુંડ. આ એ જ પવિત્ર જળ છે જ્યાં યુગો પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના માતા પિતા દેવકી અને વસુદેવના અસ્થિ પધરાવ્યા હતા. અહીં આવનાર દરેક યાત્રાળુને એક અનોખી શાંતિ અને સંતોષની અનુભૂતિ થાય છે. અહીંયા એક બાજુ કુદરતની સુંદરતાથી મંત્રમુગ્ધ કરી દે તેવો વિલિંગડન ડેમ છે, તો બીજી બાજુ એક જ વિશાળ પથ્થરમાંથી કોતરી કાઢવામાં આવેલી અજાયબી સમી અડીકડી વાવ. એક બાજુ સદીઓથી આપણી વૈભવશાળી સંસ્કૃતિ અને વિરાસતને સાચવીને બેઠો ઉપરકોટનો કિલ્લો છે, તો બીજી બાજુ આસ્થાના કેન્દ્રો. આજે રાજ્ય સરકાર તથા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જૂનાગઢ અને આસપાસના યાત્રાધામોનો સુવ્યવસ્થિત વિકાસ થઈ રહ્યો છે. ગિરનાર રોપવેના કાર્યાન્વિત થવાથી યાત્રાળુઓની સંખ્યામાં થયેલા વધારાને ધ્યાનમાં રાખી તળેટીથી અંબાજી મંદિર સુધી બહુમૂલ્ય કામો પૂર્ણ કરાયા છે. પાથવે, લેન્ડ ડેવલપમેન્ટ, ટોયલેટ બોક્સ, પીવાના પાણીની વ્યવસ્થા, સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સાઇનેજ બોર્ડ્સ અને યજ્ઞ મંડપ સહિતની તમામ પાયાની સુવિધાઓ હવે ઉપલબ્ધ છે. ગિરનારના સર્વાંગી વિકાસ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ વિચારણા હેઠળ છે, જેમાં દર 1500 પગથિયે પીવાના પાણી અને શૌચાલયની વ્યવસ્થા, પગથિયાને 3 મીટર પહોળા કરવા, પ્રોટેક્શન વોલ, રેલિંગ તથા અંબાજી, ગોરખનાથ, દત્તાત્રેય વગેરે વિકાસ કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જૂનાગઢ અને આસપાસના પ્રવાસન સ્થળોને સર્કિટ તરીકે વિકસાવવાની દરખાસ્ત પણ ધ્યાનમાં લેવાઈ રહી છે. સરકારની પ્રાથમિકતા છે કે આધુનિકતા અને આધ્યાત્મિકતાનો સમન્વય થાય અને શ્રદ્ધાળુઓનો આ યાત્રાધામો પરનો અનુભવ વધુ સુગમ તથા યાદગાર બને. તો આવો, ગરવો ગઢ ગિરનાર જુએ છે તમારી વાટ. ભક્તિ, સંસ્કૃતિ અને આપણી વિરાસતને માણવા આવો. જય ગિરનાર, જય જય ગરવી ગુજરાત.